फेमस मोस्टली लगता था मेले में, लेकिन आज पता चला ये तो अंबानी का मेला था। હવે થાઈલેન્ડ તો જવું જ પડશે, મારે એકલા જ જવું પડશે. क्या बोला? હંસાબેન ભરતભાઈ પરમાર મોગરી ફાવી ટિકિટ સારંગી 1999 તો ગુડ મોર્નિંગ દોસ્તો, આવી ગયા છે તમે મારા નવા વ્લોગમાં. આજે તો મોડું થઈ ગયું, આજો ને સવારના 7 વાગી ગયા છે. તો પણ કંઈ નહીં, શોલ્ડર જ છે એટલે જલ્દી જલ્દી જઈને પૂરું કરીએ. તો જઈએ જીમ પર. ચલો ફરી જતા રહીએ. હા કેવું પટેલ? અત્યારે અમે મારીને વગે પડી ગયા ને વિશાલભાઈ હજુ મારવામાં બાકી મારવા કેવું? હું મારવા કોઈ નહીં સમજે આપ. હંસાબેન ભરતભાઈ પરમાર મોગરી ફાવી ટિકિટ. ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અત્યારે શું છે, આપણે મેરો બી પસીનો ગાર થઈ ગયો છે. રિઝલ્ટ 100 માંથી 100%. શાનું ગમના સારું ને. શોલ્ડરનું વર્કઆઉટ પૂરું કર્યું. શોલ્ડરનું વર્કઆઉટ પૂરું થયું અને આપણે જતા છે નારિયેલ પાણી લેવા ક્રિષ્ના માટે અને મમ્મી માટે. કેવું કાકા, નારિયેલ પાણી આપજો ને બે. ફ્રેશ થઈ ગયા ને મમ્મી રોટલી બનાવે છે. ચા હાથે રોટલી ખાઈ લઈએ. કેવું મમ્મી? વાગી ગયા છે 9:15. ગુડ મોર્નિંગ. ક્રિષ્નાને પહેલાં મૂકવા જઈએ. આજે ક્રિષ્ના થાકી ગઈ છે લાગે, વીકનેસ ના લાગે. શું થયું? કોઈ નથી થયું બસ. તો વાગી ગયા છે 10:30 અને આપણે ખાવાનું છે પહેલો મીલ. અચ્છા, બધા ફાઈબર જ છે, પ્રોટીન પણ આવે છે. ઠીક છે 12:30. આજે સુરત જવાનું છે એટલે જલ્દી ખાવાનું ચાલુ કરી લઈશું. બટાકાનું શાક, ટામેટાનું શાક, તુવેરની સિંગ અને સક્કરિયા. કેવું છે શાક? કોણે બનાવ્યું? મમ્મી તો જમી લીધું અને હવે જવાનું છે સુરત. તૈયાર છે? તૈયાર હોય, સુરત જવાનો તૈયાર હોય, નાઇટ ડ્રેસ જ પહેરવાનું. 3 કલાક બેસવાનું તો આરામદાયક કપડાં જોઈએ. તો ચાલો સુરતમાંથી નીકળીએ. તો આવી ગયા અમે સચિન, આ છે ક્રિષ્ના. ઊંઘીને ઉઠી ગઈ. અહીંથી સચિનથી પહેલા જવાનું છે મારે ડિકેથલોનમાં. ડિકેથલોનમાં થોડા કપડાં લેવાના છે જીમના. પછી આપણે વનિતા વિશ્રમ પર મેળો જોવા જવાનો છે આજે. બટ એના પહેલા ઘરે જઈશું. તો પહેલા ડિકેથલોન જઈએ. તો આવી ગયા ડિકેથલોનમાં. હવે અંદર જઈને જોઈએ કંઈ પસંદ આવે તો. એમ બી જીમ માટે સેન્ડો કે ટી શર્ટ લેવાની જ છે. આજે એકદમ પબ્લિક ઓછી છે એટલે મજા આવશે, શાંતિથી બધું જોવાશે. થઈ ગઈ હું તને સારી લાગે છે. ટી શર્ટ ને બધું સારું છે ને? સારી છે ટી શર્ટ. જો તમને એક ગેમ બતાવું, આજો. લે લે એક વાર ફરીથી. इधर लगना चाहिए, इधर. એ તો ટ્રાય કરશે તો આવી જશે. ચાલ આપણે બીજું જો હવે જમીન માટે આ બેલ્ટ લીધો છે સ્મોલ સાઇઝમાં. અને ક્રિષ્ના શું કરે છે? અહીંયા જ કરી લેવાનું આવીને. સારું છે. ભાવ કેટલો છે એનો? ભાવ જોઈએ 1999. આપણે 300 રૂપિયા ભરીને ફી ભરીને જવું સારું. એ વાત આપણી છે, જેમણે જીમ બનાવ્યો હોય ને એને જ ખબર હોય. દેખ ચાલે.
મજા આવે છે તને? ચાલો બધી શોપિંગ કરી દીધી. ક્રિષ્ના થઈ ગઈ એટલે બસ શોપિંગ? મારે તો કોઈ શોપિંગ નહીં આવે. ના ના અમારે શોપિંગ વધારે કરી ગયા. અમારે શોપિંગ જો બીજી જગ્યાએ જાઓ ને ત્યાં હું શોપિંગ કરું. હા મેડમ ચશ્મા પહેરી લીધા. સારું લાગે છે, લઈ લે ગમે તો. લાગે તો એમ સારું છે, કામ આંખમાં ઠંડક લાગે છે. એવું છે, બરફ જેવું. ચાલો શોપિંગ કરી દઈએ. ચાલો ડીકાથલોનમાં શોપિંગ કરી દીધી. હવે જવાનું હવે ઘરે જઈએ, ચા પીએ, પછી જઈએ કશે બી. હા સારું. હવે આવે મજા આવે. હવે મારી શॉपिंग ચાલતી. बहुत टाइम लगा से. अब तक विशाल की शॉपिंग चल रही थी, अभी मेरी बारी है. विशाल अपना पैकेट खुला रखे, अभी पैकेट का चेन खुलने वाला है. अब कुछ नहीं, पैसा हमारे पास. सूरत આવી ગયા. કૃષ્ણા કहाँ જઈએ છે? વનિતા વિશ્રામ મેળામાં જવાનું છે. તો ટ્રાફિક છે સુરતનું. આપણા બાજુ તો નહીં લાગતું, સુરતમાં બહુ ટ્રાફિક છે. બસ આ જ વસ્તુ મને સુરતનું નહીં ગમે, બાકી બધું જ મને ગમે. આ જોવા ફૂલ ટ્રાફિક છે. હવે જય વનિતા પાછળ જ. તો અમે આવી ગયા વનિતા વિશ્રામ. જોઈએ શોપિંગ છે અંદર, બધું બતાવું તમને. ચાલો આપણે જોવાનું છે મેગા ટ્રેડ ફેરમાં. અંદર શું શું હશે એ આપણે જોવાનું છે. એમ કહે છે કે બધા અલગ અલગ દેશો કે અમુક રાજ્યોમાંથી આવેલા છે. કન્ટ્રીઝ પણ છે ને, ઇન્ટરનેશનલ છે ને. સેકન્ડ ઇન્ટરનેશનલ મેગા ટ્રેડ ફેર છે. તો તમને ત્યાં જઈને બતાવો. કેટલું ફાઇન લાગે છે. પહેલા ટિકિટ લઈ લઈએ. હા લઈ લઈએ. અચ્છા ટિકિટ વાળું. ટિકિટ બંને લઈ લીધી. વિશાલ જોને આવો છે, કેટલો ફાઇન ફોટોશૂટ થયો છે. હા મસ્ત. ફોટોશૂટ મસ્ત થયો છે ને. હા મસ્ત થઈ છે. ચાલો આપણે અંદર જઈએ. અંદર જવાનું ને? યસ. ચાલો આવી ગયા હોલ નંબર 1 ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર્સ જઈએ છે. સોરી આખું ફર્નિચર જ છે બધું. બધું ત્યાં ડેકોરેટિવ આઇટમ બી મળે છે. હા આ રિક્લાઇનર છે. આપણે ત્યાં હતું ને, અહીંયા રિક્લાઇનર જ છે. લેવું છે તારે? ના ના જેણે લેવું હોય તે આવી જાવ. ના ના આ બહુ મસ્ત છે. આ બહુ મસ્ત છે. હા ચાલો મસ્ત છે. આ બીજા જો પેલા પણ આ પિંક પણ વાળા બી ફાઇન છે. પિંક વાળા પણ છે રાઉન્ડ શેપમાં. અને જો મોરપીંછ વાળા. કમ્ફર્ટેબલ છે. કમ્ફર્ટેબલ છે. આ છે इसका આપણા ગાર્ડનમાં લગાવી ચાલે. જો 28 માં જ છે. સારું છે. ખેરણી મુંબઈની છે. વુડન વાળું બધું છે. બધું વુડન એરિયા છે. સર આ બાજુ જો. હા જો ફર્નિચર વાળું છે. આખું બધું વુડનનું છે. પિટારા બી છે. સારું ઘર બને ને ત્યારે બને છે. જો આ પણ બહુ મસ્ત છે. એમાં છે ને પાણી મૂકીને ફૂલ વાળું કરે છે. પછી આ એક મસ્ત છે કે વિશાલ કેટલી ફાઇન લાગે છે. હેવી છે. આની શું રેન્જ છે? 2000. આ જો આખું વુડન વાળું બનાવવું હોય એમાં તારા જે પૈસા આવે ને તેમાં ખજાના મૂકવાના. નહીં એ તો તારા માટે લઈને મૂકવા પડે. કબાટ કેટલા સરસ છે મારે. જો કબાટ મસ્ત છે. હા જે આર્ટ છે એ બહુ મસ્ત છે. જો કેટલું મસ્ત છે.
આ સીટ વાળું કેવું છે જો આપણે આજ જોતા હતા ને ઓનલાઈન આ છે આજ કંપની છે આ મસાજર ચેર છે એકની પ્રાઇસ 3 લાખ છે એકની 2 લાખ છે મસ્ત મજા ફૂટ મસાજ કરી આપે ક્રિષ્ના ટ્રાય કરે છે એના પગ વધારે દુખતા હોય એટલે હા કેવું લાગે છે હમણાં તો કઈ નહીં થતું હા હવે લાગે છે થોડું પ્રેશર આવતું થોડું વાઇબ્રેશન તો રહેશે જ ને થાય છે એમ કોઈ દબાવ નથી થાય મસ્ત લાગે આ છે પંચધાતુનું બધું બનાવ્યું છે મૂર્તિઓ ડિવાઇન બધી જ વેરાયટી છે रोज आप पिए उसको एक ही लेना पड़ेगा उसको કાલીન ભૈયા પછી નામ પર લો કાલીન હા છે જો બધી વેરાયટી આપણા ઘરે તો છે જ ને આપણે તો આપણે બસ કાશ્મીરથી લાવેલા છે બસ એ છે માર્બલમાંથી બનાવેલા છે એ બહુ મસ્ત વેરાયટી છે ગાય તો જો એકદમ સાફ ને આ જો પાણીનો ફુવારો કૃષ્ણા બધું મસ્ત ઓહો मस्त है अगर तुम डायमंड नहीं मिला सकते तो डायमंड जैसा पर्स मिला डायमंड नहीं है ये ચાલો હોલ 1 પૂરો થયો હોલ 2 इंटीरियर होम एंड डेकोर ચાલો અહીંયા પણ બહુ મસ્ત છે बहुत कॉस्टली है रे बाबा बहुत એ તો ઓવર પ્રાઇસ હોય છે ચાદર પણ મોટી છે રિયલ હોય એવું જ લાગે भैया वो एप्पल दिखाओ ना ये बोलो चलो એવું જ લાગે ને હા રિયલ હોય એવું તારે પણ બધી વેરાયટી યુનિક તો છે બધી હો આ જો આ જગ કાચબો આ પણ મસ્ત આ છે બેગ બધી વેરાયટી મેલ ફિમેલ ને બધું જો સરસ બેગ છે લેધર નું છે પ્યોર નહીં હોય તો 50,000 રૂપિયા આપી દેશે ક્રિષ્નાને ओके मेडिकल आए हम आपको दिखा रहे हैं इससे कपड़ा नहीं गिरेगा भाई बस पानी डालेंगे और स्टीमर છે સ્ટીમર और फिर 3000 3000 છે स्पेशल प्राइस 2000 इससे हमारे हाथों में हीट नहीं जाता एक साइड से किया है दोनों साइड से आयरन हो गया 1 साल की गारंटी आ रही है सिंगापुर का फोटो पाड़े सर्विस है यहाँ पे हमारी ब्रांच है स्टेशन के पास में जहाँ से मिलती है सर्विस भी और प्रोडक्ट में कोई फायदा नहीं આ બધું ડેકોરેટિવ છે ડેકોરેટિવ બધું છે તારો જો ફેમસ હા જો ओवल तो ओवल ये आवाज होता है ના પેલું જો તારું ફેવરેટ हाँ जो ऑर्गेनिक बाम्बू कोलगड़ी છે હા આ છે જો આખી બનાવેલી છે ને બાંબુ વાળી મજબૂત છે બધી વેરાયટી છે બહુ બધી વેરાયટી છે આખું બાંબુ વાળી પ્લાન્ટ ગમે છે એમ ને બહુ મસ્ત છે બધું કેવું લાગે છે સારું લાગે સારું છે ટ્રાય કરવું છે તને હવે આવી ગયા અમે ક્રિષ્નાના फेवरेट પણ फेवरेट दारू इसके लिए तो वक्त ही वक्त है हाँ
સારું લાગે છે. બીજો બહુ બધી વેરાયટી છે. આ ગમે છે? લઈને મૂકી રાખે પેડા તો નહીં મારાથી. બહુ બધી પબ્લિક છે. અહીંયા થાઈલેન્ડ ફૂટવેરમાં જોઈએ છે અમે. થાઈલેન્ડનું કેટલું છે અને કોરિયા થાઈલેન્ડનું સામે કોરિયા પણ છે. અને આ છે યારા ક્રિએશન. કોરિયા અને થાઈલેન્ડનું છે. કૃષ્ણા सरंगी हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? કોરિયા લોકોનું આ બધું છે. ઓહો ઓહો કેવી લાગે? બહુ મસ્ત એકદમ દિલ્હી રાણી ક્વીન ઓફ માય હાર્ટ. ઓ માય ગોડ ગમે છે એવું. કોરિયાની ગવર્મેન્ટ તો સાઉથ ઇન્ડિયન. તો ચાલો આગળ જઈએ. દુબઈની આઈસ્ક્રીમ ખાઈ લે. ખાઈ લે ને ચાલ ખાઈ છે. કેવું છે? તો હવે જતા છે અમે હોલ નંબર 3 થાઈલેન્ડ, અફઘાનિસ્તાન, ઈરાન એન્ડ વેલકમ ટુ થાઈલેન્ડ. ચાલો આ બધું છે બેંકોકનું ગેલેક્સી થાઈલેન્ડ. બહુ બધી વેરાયટી છે. ગમે છે? ગમે તો કહેવો ને. ટોય વોલ છે થાઈલેન્ડનું. આ બધું બેગ બધું મળે છે. બહુ બધું વસ્તુ છે મલ્ટી કલર વાળું. તને ગમે તો બધું જ જાય પણ એટલું કોસ્ટલી છે ને અહીંયા. તો જીયા માટે લઈ તો ચાલે આવું. લઈ દે ગયા માટે. 50 very much costly. Do not buy. 150. Don't buy. Let's go. Don't buy. Don't buy. उठो यहाँ से. चलो. हाँ, વેલકમ ટુ થાઈલેન્ડ. લેડીઝ લોકોનું બહુ મળ્યું. જેન્ટ્સ લોકોનું પણ છે. આખી બધી વેરાયટી. પણ બહુ મસ્ત છે. અહીંયા દુબઈની ચોકલેટ મુનાફા ચોકલેટ. લેવું હોય તો લઈ લે. ચા लगता था मेले में है लेकिन आज पता चला ये तो अंबानी का मेला है. હા કઈ અંબાણી सब कुछ पॉकेट के बाहर लाइए. હા ના બધું છે. ઈરાન છે. ખજૂર ખાવી છે? હજુ તો ઘરે છે. હા જો મોટા છે. ઈરાનથી લાવેલા છે. આ છે બધી વેરાયટી. આ પણ બધી વેરાયટી છે. બહુ બધી વેરાયટી છે. क्या है? બ્લુબેરી. હોલ નંબર 4 જઈએ અંદર. થાઈલેન્ડ અને દુબઈ છે. वो चाले. હા ચાલે. भैया માટે લઈ લે. વેલકમ ટુ થાઈલેન્ડ. બંધ કર. હવે બધું જોઈ લીધું. હવે આપણે બુક પર જવાના છે. હા લઈ લે. આ બધી બુક છે ઇંગ્લિશમાં, હિન્દીમાં છે.
वागी ये 2800 का, ये 2500 का, ये 4000 सब अलग अलग प्राइस મસ્ત લાગે ને હવે લાસ્ટ હોલ નંબર 5 લાઈફસ્ટાઈલ છે અને ફૂડ છે. ઓહો બધું પૂરું કરી નાખ્યું. કૃષ્ણ ચેવડો ગુજરાતનો બધી વેરાયટી છે. ચાલો આ પૂરું ખાવાનું. કામ મૂકેલા છે. ચાલો કેવો રહ્યો? મસ્ત મજા આવી ગઈ. બધી વેરાયટી જોવાની. દુબઈની ચોકલેટ મુનાફા વેલકમ ટુ થાઈલેન્ડ મજા આવી. થાઈલેન્ડ હોય છે કે વિશાલનું જવાનું હવે થાઈલેન્ડ તો જવું જ પડશે. મારે એકલા જ જવું પડશે. ક્યાં બોલા રિસેપ્શન પતાવીને બરાબર ખાઈ લીધું. અને આ સોડા પીવા. રિસેપ્શન શાંતિથી પૂરું થઈ ગયું અને હવે મસ્ત બેઠા છે સોડા પીવા. જલજીરા સોડા સ્ટ્રોંગ બનાવી છે ખાવાનું પચી જાય ને. ખાવાનું તો બહુ બધું હતું આજે મજા આવી ગઈ. તો વાગી ગયા 12. લોકો ફરવાનું બંધ નથી કરતા. ક્યાં કૃષ્ણા? સુરતમાં તમે રાતના 1 વાગે આવો કે 4 વાગે આવો તમને રસ્તા પર લોકો દેખાય જ. આજો બધા જાય છે. 1 વાગ્યા પછી લોકો બહાર નીકળે નાસ્તો કરવા. હા લોચો અને ખમણ ને બધું બહુ મળે. રાતના આવો તો સુરતમાં મિસ નહીં કરવાનું. હા